હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા કિચનમાં. અને આજે આપણે બનાવીશું રસાવાળા મગનું શાક. આ શાક તમે રોટલા સાથે, રોટલી સાથે કે પછી ભાત સાથે સર્વ કરી શકો છો. અને દર બુધવારે બધાયના ઘરમાં આ રસાવાળા મગ બનતા જ હોય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં એક નાની વાટકી મગ લીધા છે અને એને આપણે હવે 2 થી 3 પાણીથી ધોઈ લઈશું. તો મેં અહીંયા એને 2 થી 3 પાણીથી ધોઈ લીધા છે. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એને પલાળીને પણ બાફી શકો છો. હવે આપણે ગેસ ઓન કરી કુકર ગરમ કરવા રાખી દઈશું. હવે એમાં મેં 1 ગ્લાસ પાણી એડ કર્યું છે અને એ પાણી ગરમ થઈ જાય પછી આપણે એમાં જે ધોયેલા મગ છે એ આપણે એમાં એડ કરી દઈએ. હવે એમાં 1/2 ટીસ્પૂન નમક એડ કરશું. હવે એને મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને 3 થી 4 સીટી થવા દઈશું. તો 3 થી 4 સીટી થઈ ગઈ છે. હવે ગેસ ઓફ કરી અને આપણે જોઈ લઈએ કે મગ બફાઈ ગયા છે કે નહીં. તો આપણે કુકર પણ ઠરી ગયું છે. તો હવે આપણે જોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા મગ છે એ સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે એને રસાવાળા કરવા માટે એમાં આપણે પાણી એડ કરશું. તો તેના માટે આપણે ફરી ગેસ ઓન કરી એમાં 1 ગ્લાસ પાણી એડ કર્યું છે. તો હવે આપણે પાણી એડ કરી દીધા પછી એને મિક્સ કરી લઈએ. તો આ રીતે મિક્સ કરી એને આપણે હવે ઉકળવા દઈશું. તો આપણે ગેસ છે એની ફ્લેમ હાઈ કરી દઈશું એટલે આપણા મગ સરસ ઉકળી જાય. તો તમે જોઈ શકો છો કે હવે આપણે મગ છે એ ઉકળવા આવ્યા છે. તો હવે મગ ઉકળી ગયા છે. હવે આપણે એમાં મસાલા એડ કરી લઈએ. તો અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને આ છે લસણવાળી ચટણી જે મેં પાણીમાં પલાળી રાખી હતી એ એડ કરી દઈશું. એમાં થોડું પાણી નાખી અને એ પણ એડ કરી દઈશું. હવે એને ચમચાથી મિક્સ કરી લઈએ. હવે આપણે એમાં આ જે ટમેટું છે એ ક્રશ કરેલું છે એ એમાં એડ કરી દઈશું. તો હવે આપણે એને મિક્સ કરી લઈએ થોડું પાણી નાખી. તો આ રીતે એને મિક્સ કરી લઈએ. ટમેટું છે એ થોડું ખટાશવાળું હતું એટલે આપણે આમાં લીંબુ એડ નથી કરતા. હવે આપણે એમાં અડધી ચમચી નમક એડ કરશું કેમ કે આપણે પહેલાં બાફવામાં પણ નમક એડ કર્યું હતું એટલે આમાં જાળવીને એડ કરશું. તો હવે આપણે એને મિક્સ કરી લઈએ. તો આ રીતે આપણા મગ છે એ ઉકળે છે. તો આ રીતે મગ ઉકળી જાય પછી આપણે એનો વઘાર કરીશું. ઘણાય છે કે પહેલાં જ વઘાર કરી લે છે અને પછી મસાલા એમાં એડ કરતા હોય છે. તો હું આ રીતે કરું છું. તમે કઈ રીતે કરો છો તે મને કમેન્ટમાં કહેજો.
તો જોઈ શકો છો કે આપણા મગ છે તે સરસ ઉકળી ગયા છે અને મસાલા પણ સરસ સેટ થઈ ગયા છે. તો હું આદુના જે ટુકડા છે એ નાખતા એમાં ભૂલી ગઈ હતી, તો એ એમાં એડ કરી દઈશું. તો અમારા ઘરમાં આ રીતે અમે આદુના ટુકડા એડ કરીએ છીએ. તમે એમાં એને ક્રશ કરીને પણ એડ કરી શકો છો. તો હવે આપણે વઘારિયામાં એનો વઘાર કરી લઈએ. તો એમાં આપણે 1 ચમચી તેલ ઉમેરશું. એમાં રાઈ જીરું એડ કરશું વઘારિયામાં. હવે રાઈ ચટકી જાય એટલે એમાં હિંગ એડ કરશું ચપટી. પછી એમાં મીઠા લીમડાના પાન અને સૂકા મરચાં એડ કરશું. હવે એ સતળાઈ જાય એટલે આપણે મગનો વઘાર કરી લઈએ. તો આ રીતે મગનો વઘાર કરી તો આપણે મગનો વઘાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કલર પણ બદલાઈ ગયો છે. હવે આપણે એમાં લીલી કોથમીર એડ કરી દઈએ અને એને મિક્સ કરી લઈએ. તો આપણા મગ છે, મગનું શાક એ સરસ બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કે સરસ આપણા મગ છે એ ઘાટા પણ થઈ ગયા છે. તો હવે એને સર્વ કરી લઈએ. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા વિડીયોઝના નોટિફિકેશનની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.